સુરતમાં મુખ્ય રસ્તાઓ પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે। વેસુ વિસ્તારમાં રસ્તાઓ બંધ થતા વૈકલ્પિક માર્ગો પર લોકોને ડાયવર્ટ થવા માટે સૂચન કરવામાં આવ્યા છે। સુરતમાં ભારે વરસાદથી અનેક મુખ્ય માર્ગો જળબંબાકાર થયા છે। સુરતના વેસુ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હાલાકી છે। શ્યામ મંદિર અને અલથાણ રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેથી ટ્રાફિક પોલીસે અનેક માર્ગો પર ડાયવર્ઝન અમલમાં મૂક્યું છે। શ્યામ મંદિરનો ટ્રાફિક BRTS રૂટ પર ડાયવર્ટ આપવામાં આવ્યું છે। મહાવીર ભગવાન યુનિવર્સિટી સામે પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। પાણી ભરાયેલા રસ્તાઓ પર પોલીસે બેરિકેડિંગ કરી લોકોને ન જવા સૂચના આપી છે અને વૈકલ્પિક રસ્તાઓ અપનાવવાની અપીલ કરી છે। પાણી ભરાયેલા માર્ગો પર નાગરિકોને ન જવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે। હાલ સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ વરસાદ હાલ ધીરે ધીરે પડી રહ્યો છે। તે બાબતે સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। હાલ તમે જોઈ રહ્યા છો કે ખાટુ શ્યામ મંદિરની આગળ પાછળ પાણી ભરાયેલા છે, જેમ કે અહીંયાથી અલતાણ તરફ જતા સર્વિસ રોડ પર તેમજ મેઇન રસ્તા ઉપર થોડાક પાણી ભરાઈ ગયેલા છે, જેથી અમે ટ્રાફિકને BRTS પર ડાયવર્ટ કરેલું છે। તેમજ મહાવીર ભગવાન યુનિવર્સિટીના સામેના ભાગે એટલે કે DGVCL 4 રસ્તા તરફ પર પાણી ભરાઈ ગયા છે, જ્યાં અમે બેરિકેડિંગ કરી અને તે રસ્તા પર નહીં આવવા માટે લોકોને અપીલ કરેલા છે અને અમે વૈકલ્પિક રસ્તા જે આપ્યા છે તે તરફ લોકોને અમે ખાસ અપીલ કરીએ છીએ કે તેનો પસંદ કરે, જેથી ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે અને આપણે જે રસ્તા પર જવાનું હોય તે સુનિશ્ચિત કરી અને જશો, જેથી ટ્રાફિકને અડચણરૂપ પણ ન થાય અને ટ્રાફિક જામમાં ન સર્જાય અને આપણે એનું ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરી શકાય। અમને ખાસ અમે 2 કલાકે ટ્રાફિકમાં અપડેટ આપી રહ્યા છીએ, તેનું ખાસ પાલન કરો અને એ જ રોડ રસ્તા પસંદ કરો જે અમે વૈકલ્પિક રૂટ તેમજ મુખ્ય રસ્તા પર જવાની અમે જે અપડેટ કરીએ છીએ એ માહિતી પર લોકો પસંદ કરે એ લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।